તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ ભગવાન શિવ વિશે ટિપ્પણી કરી અને શિવને નીચા બતાવવાની કોશિશ કરી એ સૌ કોઈએ જાણ્યું. પણ શિવ તો અજન્મા છે, નિરાકાર છે, નિરંજન છે, વિશ્વાસનું પ્રતીક છે. અને એવા શિવના વિશે જો બ્રહ્માકુમારી જેવો એક મોટો સંપ્રદાય પણ શિવને બહુ જ મહાન માનતો હોય, નિરાકાર સુપ્રીમ પાવર માનતા હોય, એવા સમયમાં આવું અપમાન થાય એ ઠીક નહીં. અને એ સંદર્ભમાં કેટલાક સ્વામિનારાયણના સંતોએ આ વિધાનને વખોડી પણ કાઢ્યું અને સનાતનને સ્વીકારી અને સનાતનને તરફેણમાં રજૂઆત પણ કરી. હજુ કેટલાક કરી રહ્યા છે. અમારા સાધુ સમાજ પણ નારાજ થયો છે. છાશવારે જુદા જુદા સાધુઓ થોડાક જેને કહીએ કે અધૂરા જ્ઞાનવાળા જો આ રીતે જ બધી વાતો કરતા હોય અને આ રીતે જ સનાતન ધર્મને તોડવામાં પ્રયત્ન કરતા હોય તો ઠીક ન કહેવાય. જો સનાતન ધર્મને ટકાવવા માટે નરોત્તમ સ્વામી અને બીજા સંતોએ, પ્રમુખ સ્વામીએ, બીજા મહાસંતો જે છે એ સંતોએ તો સાથે રહીને સંતો સાથે કામ કર્યું છે, સનાતન સાથે એમને મદદ લીધી છે, એમને આમંત્રણ આપવામાં આવે છે. અને પછી આવું જો કરવામાં આવે તો એમ સંપ્રદાય આગળ ના વધે કોઈ દિવસ. માટે દુઃખની લાગણી, અમને પણ દુઃખ થયું છે, લાગણી દુભાઈ છે. તો આ સંત માફી નહીં માગે તો આગળ બળવો થશે એવું જાણવા મળ્યું છે. અને માફી માગવી એ વિકલ્પ નથી. ભૂલ કરીને માફી માગવી, આવી ઘટનાઓ બન્યા જ કરશે, ફરીથી આવી ના બને ને એના માટે કોઈ સમિતિ થાય એવું ઈચ્છે છે.